શ્રી વિદ્યાનગર હાઈસ્કૂલ, આશ્રમ રોડ, અમદાવાદ. ધોરણ 10 મેથ્સ ચેપ્ટર 14 આંકડાશાસ્ત્ર એના પાર્ટ 3માં આપ સર્વે વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, છેલ્લે આપણે મધ્યવર્તી સ્થિતિના માપો મધ્યક અને બહુલક એનો અભ્યાસ કર્યો હતો. હવે એવું ત્રીજું માપ છે મધ્યસ્થ. સંજ્ઞા છે એની કેપિટલ એમ. તો મધ્યસ્થને કેવી રીતે શોધી શકાય, એના સૂત્રો શું છે એની વાત પહેલા કરીએ. અવર્ગીકૃત માહિતી હોય તો એનો મધ્યસ્થ કેવી રીતે શોધી શકાય? તો સૌથી પહેલા તો માહિતીના અવલોકનોને ચડતા ક્રમમાં ગોઠવી નાખવાના અને મધ્યમાં આવતા અવલોકનોને મધ્યસ્થ કહે છે. જો કે આ વાત નીચેલા ધોરણમાં શીખી ગયા છે. ધારો કે આપણે કોઈ સોસાયટીમાં દરેક બંગલામાં બાળકોની સંખ્યાનો સર્વે કરીએ. પહેલા મકાનમાં 2 બાળકો હોય, બીજા મકાનમાં 3 હોય, ત્રીજા મકાનમાં 2 હોય, 4 નંબરમાં 2 હોય, 5 નંબરમાં 3 હોય, 6 નંબરમાં 8 હોય, 7 નંબરમાં ફરી પાછા 2 હોય. તો આ રીતની જે માહિતી છે એને ક્રમમાં ગોઠવવાની છે તમારે, ચડતા ક્રમમાં. અને પછી મધ્યમાં આંકડો જે આવે એનો બહુલક કહેવાય, મધ્યસ્થ કહેવાય. હવે એના માટે આ સૂત્ર વાપરી શકીએ કે m = n+1/2મું અવલોકન, જે 9મા ધોરણમાં તમે શીખી ગયા છો. આ સૂત્રનો ઉપયોગ કર્યો જ્યારે n અયુગ્મ હોય. એટલે આપણા અવલોકન, ધારો કે મેં તમને ઉદાહરણ આપ્યું એમાં 7 મકાનોનો અભ્યાસ હોય તો એ અયુગ્મ સંખ્યા કહેવાય, તો આ સૂત્ર વાપરવું. પણ 8 મકાનો હોય એટલે કે n યુગ્મ હોય તો આપણે આ સૂત્ર વાપરવું પડશે. n/2મું અવલોકન એટલે 8 હોય તો 8/2 એટલે 4થું અવલોકન વત્તા 5મું અવલોકન, 4 + 1 એટલે કે 5મું અવલોકન ભાગ્યા 2. તો આ સૂત્રનો ઉપયોગ કરી અને અવર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ કઈ રીતે શોધી શકાય, નીચલા ધોરણમાં તમે ઘણા દાખલાઓ શીખ્યા છો. હવે અત્યારે આપણે ધોરણ 10માં વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો છે. તો સૌપ્રથમ આપણે n/2 એટલે કે અડધામું અવલોકન શોધી એ અવલોકન કયા વર્ગમાં આવેલું છે અને એ વર્ગ પરથી આપણે મધ્યસ્થ વર્ગ નક્કી કરવો પડશે. અને ત્યાર પછી આ સૂત્રનો ઉપયોગ કરીશું. m = l પ્લસ કૌંસમાં n/2 - CF છેદમાં F ગુણ્યા H. જ્યાં l શું છે તો મધ્યસ્થ વર્ગની અધસીમા. મિત્રો, દાખલો લઈશું ત્યારે જ વધારે ક્લિયર થશે તમને કે આ શું છે સિમ્બોલ. CF તો મધ્યસ્થ વર્ગની આગળના વર્ગની સંચયી આવૃત્તિ. હું તમને દાખલામાં આ વાત સમજાવતો જઈશ. તો હવે આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યસ્થ શોધવાનો દાખલો લઈશું. સ્વાધ્યાય 14.3. એક છોડના 40 પાંદડાઓની લંબાઈ ખૂબ જ નજીકના મિલીમીટર સુધી માપવામાં આવી છે. તો પાંદડાઓની મધ્યસ્થ લંબાઈ શોધો. રકમમાં આપણને આ પ્રમાણે આપ્યું છે. લંબાઈ એક આખાનું આપ્યું છે કે 118 મિલીમીટરથી 126 મિલીમીટરમાં હોય એવા 3 પાંદડા હતા. 127 થી 135 મિલીમીટર હોય એવા 5 પાંદડા હતા. તો એક આ ખાનું અને આ ખાનું બે આપણને રકમમાં આપેલું હોય અને મધ્યસ્થ શોધવાનો હોય. તો મિત્રો, સૌથી પહેલું આપણે ધ્યાન એ રાખવું પડશે કે જે વર્ગ આપ્યો છે એ હંમેશા સતત હોવો જોઈએ. ધારો કે સતત ના હોય એટલે કે અહીંયા સતત નથી, 118 થી 126 ત્યાર પછી 127 થી શરૂ થાય છે. જો અહીંયા 126 જ હોત, 126 થી આગળનો વર્ગ, તો એને સતત આવૃત્તિ વિતરણ કહેવાય. પણ અહીંયા અસતત આવૃત્તિ વિતરણ છે તો એને પહેલા સતત વર્ગોમાં રૂપાંતર કરવું પડશે.
તો આ અધઃસીમા છે એનું અધઃસીમા બિંદુ લેવું પડશે. તો 0.5 આ બંને વચ્ચે ડિફરન્સ એકનો છે એટલે અડધો અડધો વહેંચવો પડે એટલે 118 છે તો 117.5 થાય અને આ બાજુ 126 છે તો 126.5 એટલે 0.5 અહીંયા વધ્યા અને અહીંયા 0.5 ઘટ્યા. સેમ વાત બધામાં બનશે એવું. આમ તો મિત્રો આ 126.5 કેવી રીતે આવે તમને સમજાવું કે આની ઉર્ધ્વ સીમા બિંદુ શોધવું હોય તો આ વર્ગની ઉર્ધ્વ સીમા અને પછીના વર્ગની અધઃ સીમાની સરેરાશ એટલે આ બંનેનો સરવાળો કરી 2 ભાગો તો 126.5 આવે. પણ તમને આમ અનુભવથી ખબર પડી જાય કે હવે દરેકમાં 0.5 અહીંયા ઉમેરવા છે, અહીંયા ઓછા કરવાના છે. 136 તો 0.5 ઓછા કરીએ તો 135.5, અહીંયા 0.5 વધારીએ તો 144.5 અને એ પ્રમાણે આપણે આવૃત્તિ વિતરણ સતત વર્ગોમાં ફેરવી નાખ્યું. એટલે 126.5 અને ત્યાંથી જ પાછો નવો વર્ગ શરૂ થાય છે તો 135.5 એ પાછો ત્યાંથી જ શરૂ થાય છે એટલે ક્યાંય તૂટક નથી, સતત છે. તો હંમેશા જો આ પ્રકારનું અસતત આવૃત્તિ વિતરણ હોય તો એને સતતમાં ફેરવવાનું. મોટા ભાગે તો સતતમાં આપે જ છે, પણ ન આપ્યું હોય તો ખાસ તમારે આ કાળજી રાખવી પડશે. એટલા માટે જ મેં આ ઉદાહરણ ખાસ લીધું છે. પાંદડાઓની સંખ્યા આપેલી છે રકમમાં. હવે સંચય આવૃત્તિ CF કઈ રીતે શોધાય? તો 3, 3 ને 5 8, 8 ને 9 17, 17 ને 12 29, 29 ને 5 34, 34 ને 4 38, 38 ને 2 40. આ રીતે સંચય આવૃત્તિ શોધીશું. મિત્રો હવે n/2, n એટલે કે કુલ આવૃત્તિ, 40/2 એટલે કે 20. આ અવલોકન તમારે અહીંયા જોવાનું છે. 17 સુધીના અવલોકનો આ વર્ગમાં છે. 18 થી શરૂ કરીને 29 સુધીના આમાં છે એટલે કે 20મું અવલોકન આપણું આમાં આવશે. આપણો મધ્યસ્થ વર્ગ નક્કી થયો. 17 સુધીના આમાં, પછી 18 19 20 21 આ બધા જ અવલોકન એટલે 20મું અવલોકન આમાં છે એટલે કે આપણો મધ્યસ્થ વર્ગ થશે 144.5 થી 153.5. હવે હું તમને હમણાં કહ્યું હતું કે સૂત્રમાં જે બધા સિમ્બોલ છે એનો ઉપયોગ કરીએ. L આ સૂત્ર લખ્યું મેં, એમાં L શું થાય? તો જે મધ્યસ્થ વર્ગ છે એની અધઃસીમા, એક આનો ઉપયોગ કરીશું. અધઃસીમા બિંદુ 144.5. પછી n/2 એટલે 20 તો આપણે શોધેલું છે. CF તો મધ્યસ્થ જે વર્ગમાં છે એનાથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે 17. મધ્યસ્થ જે વર્ગમાં છે તેનાથી ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે કે CF તરીકે આપણે 17 લઈશું. પછી F તો મધ્યસ્થ જે વર્ગમાં છે તેની આવૃત્તિ એટલે કે 12. F બરાબર 12 લઈશું. અને H એટલે કે વર્ગ લંબાઈ, તો વર્ગ કેટલો આ બેની બાદબાકી કરો તો તમને વર્ગ લંબાઈ 9 મળે. H બરાબર 9. તો આ કિંમત આપણે સૂત્રમાં દાખલ કરીશું. આ જે કિંમતો છે સૂત્રમાં મૂકી દીધી. સાદુરૂપ આપીએ 144.5 પ્લસ 20 - 17 તો 3/12 ગુણ્યા 9, 3 ચોક 12 તો 9/4 રહ્યા. હવે 9/4 એટલે કે 2.25 તો એને આમાં ઉમેરીએ તો 146.75 થાય, જે આપણો મધ્યસ્થ થયો. મિત્રો ન ખ્યાલ આવ્યો હોય તો ફરી આનો આ દાખલો એકવાર ધ્યાનથી જુઓ. એક દાખલો આવડશે તો બધા દાખલા એક જ સૂત્ર પર એક જ પદ્ધતિથી ગણવાના થશે. તો ધ્યાનપૂર્વક 1 વાર 2 વાર 3 વાર વિડીયોને જુઓ અને સમજો.
ચલો આગળ હજુ એક દાખલાની વાત કરીએ મધ્યસ્થના. નીચે આપેલ આવૃત્તિ વિતરણમાં મધ્યસ્થ આપી દીધો છે 28.5 અને કેટલીક ખૂટતી આવૃત્તિ x અને y શોધવાની છે. વર્ગ આપેલો છે, આવૃત્તિ આપી છે, એમાં x અને y આપણે શોધવાના છે. તો ચાલો પહેલા સંચયી આવૃત્તિ શોધીએ. 5 વત્તા x, 5 વત્તા x માં 20 ઉમેરીએ તો 25 વત્તા x થાય. આમાં 15 ઉમેરીએ તો 40 વત્તા x થાય. આની અંદર y ઉમેરીએ તો 40 વત્તા x વત્તા y. આની અંદર 5 ઉમેરીએ તો 45 વત્તા x વત્તા y. અચ્છા, અહીંયા આ જે સંખ્યાઓનો સરવાળો કરો તો 45 વત્તા x વત્તા y એ જ આંકડો અહીંયા આવી જાય, કારણ કે અહીંયા પણ સરવાળો છેલ્લે થાય છે. જો ના આવે તો ક્યાંક ભૂલ કરી છે એવું સમજી લેવાનું, ફરી ચેક કરવાનું. અચ્છા, આ કુલ આવૃત્તિ, તો એમાં x અને y અનનોન છે. કુલ આવૃત્તિ આપણને આપી દીધી છે, n બરાબર 60 છે. 60 વ્યક્તિઓનું આ આવૃત્તિ વિતરણ છે. તો ઇક્વલ ટુ 60 મૂક્યા. 45 ને જમણી બાજુ લઈ જઈએ તો x વત્તા y બરાબર 15 મળે આપણને. એને સમીકરણ નંબર 1 આપીએ. હવે મધ્યસ્થની કિંમત જે આપી છે 28.5 રકમ આપી દીધી છે આપણને. તો 28.5 જોઈએ તો ક્યાં આવે? 20 થી 30ના વર્ગમાં. 20 અને 30 ની વચ્ચે 28.5 આવે, જે 20 થી 30ના વર્ગમાં આવેલો છે મધ્યસ્થ, અને માટે આપણો મધ્યસ્થ વર્ગ થશે 20 થી 30. એટલે આપણો અભ્યાસ આના પૂરતો રહેશે અને જવાબ પણ એની વચ્ચે આવશે, આ વર્ગની વચ્ચે. મધ્યસ્થ 28.5. હવે સૂત્ર લખ્યું આપણે મધ્યસ્થનું, એમાં કિંમતો મૂકીએ. m ની કિંમત આપી દીધી છે 28.5. l એટલે કે આ 20 મધ્યસ્થ વર્ગની આધા સીમા. n/2 તો કુલ અવલોકનો 60 છે, એના અડધા એટલે કે 30. માઇનસ cf તો મધ્યસ્થ જે વર્ગમાં છે એના ઉપરના વર્ગની સંચયી આવૃત્તિ, એટલે 5 વત્તા x મૂકીશું. છેદમાં f તો મધ્યસ્થ વર્ગની આવૃત્તિ એટલે કે 20. 20 મૂક્યા f ની જગ્યાએ. ગુણ્યા h, બધે જુઓ તો 10 10 વધે છે, તો વર્ગ લંબાઈ 10 ની છે. સાદરૂપ આપીએ. 20 ડાબી બાજુ એટલે બાદ થશે. 28.5 માંથી 20 બાદ જાય તો 8.5 ઇઝ ઇક્વલ ટુ 30 ઓછા 5 તો 25, અને આ માઇનસ આને લાગશે -x. અહીંયા મીંડું ઉડી જશે તો છેદમાં વધ્યા 2. ચલો 2 અહીંયા ગુણાઈ જાય તો 17 મળે, ઇક્વલ ટુ 25 - x. અચ્છા, -x ને આ બાજુ લાવું તો x ધન થાય ને 25 - 17 એટલે કે 8 મળે. હવે આ જે કિંમત છે 8 એ સમીકરણ 1 જે છે આપણું x વત્તા y બરાબર 15, એમાં x બરાબર 8 મૂકી દઈએ તો 8 વત્તા y, x વત્તા y માં મૂકીએ તો આની કિંમત અહીંયા 8 મૂકી, 8 વત્તા y બરાબર 15, તો y બરાબર 15 ઓછા 8 એટલે કે 7. તો મિત્રો આપણને ખૂટતી આવૃત્તિ x અને y ની કિંમત મળી ગઈ. મધ્યસ્થ આપેલો હતો પણ ખૂટતી આવૃત્તિ શોધવાનું કહ્યું હતું, કંઈક થોડોક જુદા પ્રકારનો દાખલો કહી શકાય. તો આનો પણ અભ્યાસ ફરીથી કરજો. ફરી મળીશું. નમસ્કાર.